હવે આપણે ડે એન્ડની પ્રોસેસ કરીશું. ડે એન્ડની પ્રોસેસમાં કાઉન્ટર ઓપરેશનમાં જઈ ક્લોઝ એકાઉન્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ કાઉન્ટર ડેટા આજનો ફેચ કરવો. અહીં બધું જે દેખાડે તે રીડ કરવું. નો બુકિંગ ડેટા સબમિટેડ. આજે કોઈ બુકિંગ કરેલ નથી, આજે કોઈ PLI સબમિટ નથી કર્યું, આજે IPPBને ટ્રાન્ઝેક્શન. અહીં આપણે જે ટ્રાન્ઝેક્શન કર્યા હશે તેની વિગતો બતાવશે. તે એકવાર ડિટેલ ચેક કરી ત્યારબાદ અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરવું. અહીં આપણે એકાઉન્ટ ક્લોઝ કરવા માટે કન્ફર્મેશન આપવું. યસ બટન પર ક્લિક કરી અહીં આવશે એકાઉન્ટ સબમિટ સક્સેસફુલી. IPPB એકાઉન્ટ સબમિટેડ સક્સેસફુલી. ત્યારબાદ આપણે બેગિંગમાં જઈ બેગને ક્લોઝ કરવી. બેગને ક્લોઝ કરીશું અને આપણે અહીં ફેચ આર્ટિકલ પર ક્લિક કરીશું. જો કોઈ આર્ટિકલ આપણે રિટર્ન કરવાના હશે, બેગમાં મૂકવાના હોય તો એક્સપેક્ટેડ આર્ટિકલમાં તેનું લિસ્ટ આવશે. અહીં આપણે કોઈ આર્ટિકલ દેવાના નથી એટલે સીધું ક્લોઝ બેગ ઉપર આપણે જઈશું અને અહીંથી આપણે બેગનો લેબલ સ્કેન કરીશું અથવા તો બેગનો નંબર એન્ટર કરીશું. અને અહીં બેગનો વેઇટ નાખીશું આપણે અને સબમિટ પર ક્લિક કરીશું. અહીં આવશે બેગ ક્લોઝ સક્સેસફુલી લખેલો મેસેજ આવે તો ઓકે બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે બેગને ડિસ્પેચ કરીશું. બેગને ડિસ્પેચ કરવા માટે અહીંથી શેડ્યુલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં આપણે લેબલ સ્કેન કરીશું અથવા તેમનો નંબર નાખીશું. જે આપણે બેગ ક્લોઝ કરવા ટાઈમે જે લેબલ સ્કેન કર્યું હતું તે. એટલે આપણે અહીં સ્કેન બેગમાં એની ડિટેલ આવી જશે, વેઇટ ને તે બધું. અહીં ડિસ્પેચ બેગ પર ક્લિક કરીશું એટલે બેગ ડિસ્પેચ સક્સેસફુલી લખેલો મેસેજ આપણને શો થશે. ત્યારબાદ આપણે હોમ મેનુમાં જઈને ડે એન્ડ કરીશું. ડે એન્ડ માટે કન્ફર્મેશન આપશું. અહીં આપણને જે આપણે ટ્રાન્ઝેક્શન કરેલા હશે તે દેખાશે. તે આપણે એકવાર ચેક કરી લઈશું. ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરીશું. અહીં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરીશું. થોડીક વાર વેઇટ કરીશું. ત્યારબાદ મેસેજ શો થશે ડે એન્ડ સક્સેસફુલી ડન. હવે આપણે બોડા જનરેટ કરીશું. બોડા માટે આપણે અહીં રિપોર્ટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે બેગિંગ રિપોર્ટ્સ મેનુમાં જઈશું. અહીં બોડા લખેલ છે તેના પર ક્લિક કરીશું. આપણે આજનો બોડા જનરેટ કરવા માટે અહીંથી ડેટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જનરેટ પર ક્લિક કરીશું. આ આપણો બોડા જનરેટ થઈ ગયો છે. હવે આપણે ડિટેલ મેચ કરી અને કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ ડે એન્ડ થઈ ગયો છે.